એસટીવી ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું સુરભી હરણેશા। આજના મુખ્ય અમરોલી વિસ્તારના બીકેમાં હવે રોજ સવારે યોગા શિક્ષણનું આયોજન કરવામાં આવે છે। સ્થાનિક રહીશો માટે આરોગ્ય અને આધ્યાત્મિક વિકાસની દ્રષ્ટિએ આ પહેલ ખૂબ જ હિતાવહ બની છે। યોગા સત્રો દરેક દિવસ સવારે નિષ્ણાત યોગ શિક્ષકો દ્વારા લેવામાં આવે છે, જેમાં સૂક્ષ્મ વ્યાયામ, આસન, પ્રાણાયામ અને ધ્યાનના અભ્યાસનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં યુવાનો, વયસ્કો તેમજ વડીલો પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે યોગાથી તેમને શારીરિક તંદુરસ્તી, મનની શાંતિ અને દૈનિક જીવનમાં સકારાત્મક પરિવર્તન અનુભવાઈ રહ્યું છે। બીકેના સંચાલકો મુજબ આવી પ્રવૃત્તિઓ નાગરિકોના સર્વાંગી વિકાસ માટે અવશ્ય રાખવામાં આવશે। આ યોગા બીકે હોમ્સના પ્રમુખ વિપુલભાઈ દ્વારા કરવામાં આવે છે। आपका नाम? विपुल भाई। विपुल भाई, कौन सी जगह और क्या कार्यक्रम आज था? अमरोली मानसरोवर 4 रस्ता પાસે બીકે હોમ વાસુ ગુજર બીકે હોમ સોસાયટી છે, ત્યાં અમે યોગાનું આયોજન કરેલું છે મહિલા માટે। ત્યાં અમે એક ગ્રુપ બનાવેલું છે અને રોજે મેસેજ મૂકીને આપણે યોગા માટે નીચે બધા બહેનોને નીચે બોલાવીએ છીએ, પણ આજે પહેલો દિવસ છે એટલે બધા ઓછા છે। આવતીકાલથી પણ બહેનોને વિનંતી કરીશું કે વધારે સંખ્યામાં નીચે આવે। ને યોગા તમે કઈ રીતે વિચાર્યો और લોકો માટે શું એક સારી રીતે જીવન ગુજરે, તમે કઈ રીતે મનમાં વિચાર્યો और કઈ રીતે એ લોકોને જાગૃત કર્યા? યોગા એક એવી વસ્તુ છે કે આપણા શરીર માટે બહુ જરૂરી છે। આપણો અડધી કલાક કે કલાકનો ટાઈમ કાઢીને પણ યોગા બહુ મહત્ત્વની વસ્તુ છે। અને મારા મિત્ર છે જે રાહુલભાઈ, એણે પણ મને સજેસ્ટ કર્યું હતું કે યોગાનો એક કાર્યક્રમ તમારી સોસાયટીમાં રાખો તો યોગા માટે બહુ સારું છે। ને તમારી સોસાયટીને કઈ રીતે જાગૃત કરતા? આજે એ જમાનામાં લોકો મોબાઈલ, સોશિયલ મીડિયાના ज़्यादा ઉપયોગ કરે છે और 1 ઘંટા કઈ રીતે એને પાસે નીકાળશો એ તમારી કઈ રીતે આ પ્રોબ્લેમ સોલ્વ થશે और તમે કઈ રીતે જાગૃત કરશો? અમે જે ગ્રુપ બનાવ્યું છે એમાં મેસેજ મૂકીને બધી બહેનોને કહેશું કે આપણા શરીર માટે બહુ સારી વસ્તુ છે, તો તમને બધાને વિનંતી છે કે યોગાનો 1 કલાકનો ટાઈમ કાઢીને ફરજિયાત નીચેથી આવે। નામ શું છે? મારું નામ રમીલા છે। કઈ જગ્યાએ और શું પ્રોગ્રામ? આ બીકે હોમ્સ છે વાસુ પૂજ્ય સોસાયટી, અને આજે અમે યોગા કરવા બધા ભેગા થયા છીએ। યોગા શું છે? યોગા એ શરીર અને મનને સ્વસ્થ રાખવાની એક પ્રક્રિયા છે જે બધાએ કરવી જ જોઈએ। ને યોગા કેમ જીવનમાં જરૂરત છે યોગાની? યોગા કરવાથી શરીર આપણું સ્વસ્થ રહે છે, આપણને માનસિક શાંતિ મળે છે અને આખો દિવસ આળસ નથી આવતું। ને લોકો માટે શું સંદેશ આપશો? લોકો માટે એ સંદેશ છે કે આપણા રૂટીન કાર્યનો થોડો પણ સમય કાઢીને આપણે 1 કલાક યોગા તો કરવા જ જોઈએ, જે આપણા શરીર માટે સારું છે, આપણને માનસિક શાંતિ મળે છે। ને તમારા ગ્રુપ મહિલા તમારે કઈ રીતે આ યોગામાં સાથ આપશે? અમે બધા નિત્ય આવશું, રોજ આવશું યોગા કરવા। 1 કલાકનો સમય કાઢીને અમે ચોક્કસ આવશું બધા। ને યોગા આજે આખા દેશમાં બહુ જગ્યા મેં જોયો અને મેં શૂટિંગ બી લીધી એ નાની જગ્યા પર યોગા થાય છે, લોકો સ્વસ્થ રહે છે। એટલે તમને યોગાનું આજ ફર્સ્ટ દિવસ અનુભવ એટલે થોડુંક તકલીફ આવશે, પછી તમે કઈ રીતે આ તકલીફને કાળજી કરીને યોગા કરશો? તકલીફમાં તો થોડોક શરીરનો હાથ પગનો દુખાવો થાય, પણ એ બધું અમે મેનેજ કરી લઈશું। પણ બસ હવે અમે સંકલ્પ લીધો છે કે અમારે યોગા કરવા જ છે એટલે કરીશું જ।